बड़ी खबर गुजरात से आ रही है, जहां पर थराद जिले की घोषणा के बाद पहली बार गुजरात विधानसभा अध्यक्ष शंकरभाई चौधरी ने बड़ी संख्या में समर्थकों के साथ थराद का दौरा किया। हमारे रिपोर्टर पीजे चौधरी ने गुजरात के विधानसभा अध्यक्ष और कई नेताओं से बात की। साहेब જે ગુજરાત જિલ્લા અધ્યક્ષ સાહેબ સરી અત્યારે પહેલી વખત થરાદ આજે થરાદને જિલ્લો જાહેર કર્યો એ પછી આપણા વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ જ્યારે પધારી રહ્યા છે ત્યારે સમગ્ર વિસ્તારમાંથી થરાદ, વાવ, સુઈગામ, લાખણી, ધાનેરાથી પણ અહીંયા લોકો ઉપસ્થિત છે અને એટલો હર્ષ અને માહોલ છે કે ન પૂછો વાત। જ્યારે શંકરભાઈ અહીંયા પધારી રહ્યા છે તે શંકરભાઈ ચૌધરી નહીં પણ અમે તો શંકર ભગવાન તરીકે એમને માનીએ છીએ। એમણે વર્ષોથી જે આ વિસ્તારની માગણી હતી એમણે અમારી માગણીને સિદ્ધ કરી છે। આ વિસ્તારને જળહળતો કર્યો છે, આ વિકાસથી જબરજસ્ત કર્યો છે। શંકરભાઈ દર મહિને આ વિસ્તારને 200 કરોડ રૂપિયા જેવો અહીંયા આ વિસ્તારને ફાયદો કરે। આવા એક વિકાસ પુરુષ જ્યારે એમને મળ્યા છે ત્યારે હજી ઘણું બાકી છે એ કરવાની એમનામાં ત્રેવડ છે, વિકાસ પુરુષ છે, એ વિઝનરી નેતા છે। શંકરભાઈને અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમે ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપીએ અને આ વિસ્તાર એમનો ખૂબ ખૂબ હૃદયથી, તનથી, મનથી આભાર માને। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। આજે થરાદને જિલ્લો જાહેર કર્યો અને તમે જોઈ શકો છો કે ધાનેરા, થરાદ, વાવ, સુઈગામ, દિયોદર બધા જ માણસો અહીં આવ્યા છે અને જો મેરા ઢોલ ને નગારાને જો તમે ઉપર દેખો આ જેસીબીથી ફૂલ વરસાદ ખૂબ જ ખુશીની વાત છે। જ્યારથી શંકરભાઈ થરાદમાં વિધાનસભા ચૂંટણી લડવાયા ત્યારથી આ લોકોને થરાદને આશા હતી કે સાહેબ જિલ્લાની વર્ષોની મોગણી સંતોષા છે એટલે આજે અમારી આ જિલ્લાની મોગણી પૂરી થઈ છે। એ બદલ અમે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હજુ પણ અમારા વિકાસના કામો શંકરભાઈ જ કરી શકશે। ધન્યવાદ। આજે આપણે ખૂબ આનંદની અને હર્ષોલ્લાસની વાત છે કે વાવ થરાદ જિલ્લો આપણો જે જાહેર થયો છે એ માનનીય આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ આપણા થરાદના લોકલાડીલા એવા ધારાસભ્ય શ્રી, બનાસ ડેરીના ચેરમેન શ્રી તેમજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી જે શંકરભાઈ ચૌધરી સાહેબના જે કામ કરવાની પદ્ધતિ છે એના અનુસાર જે આપણો વાવ થરાદ જિલ્લો જાહેર થયો છે એના માટે સાહેબશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। આપ જોઈ રહ્યા છો અહીંયા વિસ્તારની અંદર આજુબાજુ તમામે તમામ જે થરાદ જિલ્લાની અંદર જે આપણે જાહેર થયા છે વાવ થરાદ જિલ્લાની અંદર તમામે તમામ તાલુકાના અત્યારે અગ્રણીઓ, આગેવાનો, યુવાન કાર્યકર્તાઓ બધા સૌ પધાર્યા છે અને સૌનો આપણે આભાર માનીએ છીએ અને અમે સૌ એક સાથે કહીએ છીએ વાવ થરાદ જિલ્લો, વાવ થરાદ જિલ્લો, વાવ થરાદ જિલ્લો। થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, કેટલી ખુશી અનુભવો? માનનીય શ્રી શંકરભાઈ ચૌધરીએ અમારો થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે તેના કારણે અમને બહુ ખુશીનો આનંદ થયો છે। તેના કારણે અમે આ ખુશી મનાવી રહ્યા છે। માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી સુરેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર। તેની અમે ખુશી વ્યક્ત કરીએ છીએ। ભારત દેશની અંદર વિશ્વને કામ અને રામને આજે નિવાસસ્થાન આપવા જેવું હોય તો આ પછાત વિસ્તારની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર જે અત્યારે 10-11 જિલ્લાઓ છે, તાલુકાઓ છે, એમાં થરાદ તાલુકો એટલે છેલ્લો છેવાડો, પાકિસ્તાનની સરહદ કહેવાય। વિકાસનું ગૂંથું નથી પણ વિકાસ જે અમુક નેતાઓ આવ્યા છે એના કારણે જે મેરામણ જે ઊભો છે અને એમાં આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ એમની ડાયરીમાં એક વખત નોંધ થઈ જાય ને તો સમજી લેજો કે દુનિયા તરી જાય પણ એ કામ કર્યા સિવાય જમતો માણસ નથી। એવો સરસ મજાનો આજે મેરામણ છે। આજે અલ્હાબાદની અંદર ત્રિવેણી સંગમની બાજુ જે કુંભ મેળો ભરાઈ રહ્યો છે એના કરતાં મોટો કુંભ મેળો આનું નામ કુંભ મેળો કહેવાય અને કુંભ મેળાની અંદર દરેક જ્ઞાતિઓ ઉપસ્થિત થઈ છે। આનંદ અને ઉલ્લાસથી આ ભૂમિ જે છે આજે સ્વર્ગ છે ભૂમિ, આ ભૂમિ છે આ કૌરવો અને પાંડવોની ભૂમિ છે। આ અયોધ્યા નથી, આ અયોધ્યાનો રામ વસેલો છે અને એ રામ અત્યારે આપણી પાસે આવી રહ્યા છે। એને આપણે વધામણા કરશું અને વાવ અને તુલાનું જે થરાદનું સંકલન કર્યું છે આવું વિશ્વમાં કોઈ કામ કરી શકે નહીં એવું કામ કર્યું છે। જય હો, જય હો, બોલો ભારત માતા કી જય। મારું નામ પંડ્યા શાંતિલાલ
આમ તો હું લોકનિકેતન રતનપુરમાં આચાર્ય હતો. હરીસિંહની ગાંઠા ખાઈ ખાઈને તૈયાર થયેલો માણસ છું અને મને ખૂબ ઈચ્છા એવી હતી કે આવો માણસ અહીંથી કોઈ દિવસ જીવનભર અહીંથી ખસે નહીં અને આ ભૂમિને પાવન કરે. પાવન તો કરી નાખી છે. આજે કોઈ પક્ષ નથી, પક્ષ એક માનવ છે. જિલ્લામાંથી થરાદ વાવ જિલ્લો કરવા બદલ માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. એવા જ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આપણી થરાદના માનનીય ધારાસભ્ય અને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં થરાદનો જે વિકાસ આજથી આ 2.5 વર્ષની અંદર જે થયો છે એ નરી આંખે દેખાય છે. અને થરાદ જિલ્લો બનવાથી હર્ષ અને ઉલ્લાસની લાગણી ખેડૂતોની અંદર પણ ફસરી છે. ખેડૂતોને અહીંથી પાલનપુર લગભગ 100 થી 150 કિલોમીટર જવાનું અંતર હતું, એ ઘટીને અત્યારે 50 કિલોમીટરની અંતરને 10-20 કિલોમીટરની અંતરમાં બધા ખેડૂતો અંતરાઈ રહ્યા છે થરાદ તાલુકા. મારું નામ પટેલ મફાજી જીવાજી સણધર. સાહેબ, જિલ્લાને લઈને તમે શું કહો? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને લોકનેતા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે 2025ના વર્ષના દિવસે 1 જાન્યુઆરી જિલ્લો જાહેર કર્યો. જિલ્લો જ્યારે જાહેર થયો છે ત્યારે મિત્રો તમે આના ઉપરથી નક્કી કરો કે આ પ્રજાનો આનંદ કેવો, પ્રજાની જે ઈચ્છા અને અપેક્ષા હતી એના મુજબ મિત્રો આ જિલ્લો જાહેર થયો છે. અત્યારે થરાદ સેન્ટર જે રાખ્યું છે કે થરાદની આજુબાજુ એક પણ તાલુકો એવો નથી કોંગ્રેસ સિવાયનો કે જે 40 કિલોમીટરથી વધારે અંતરે હોય. બધા જ તાલુકા તેમાં થરાદથી વાવ 12, સોઈગામ 40, બાબર 40, દિયોદર 40 અને 43 ધાનેરા, આ બધા જ સેન્ટરની રીતે જ્યારે મિત્રો રાખ્યો છે કે પ્રજાને ઘર આંગણે બેઠા કાયદો અને વ્યવસ્થા જે 2 બોર્ડરના તાલુકા માવસરી અને સોઈગા તો મિત્રો જે વ્યવસ્થાનો સ્ત્રોત છે અહીં બેસશે. અને જે વર્ષોથી માગણી બધા વર્ષોથી કરી હું વર્ષોથી નહીં કહું 2000 પછીથી ઈચ્છા જાગૃત થાય 16થી લોકોની અપેક્ષા હતી અને અત્યારે માત્ર આપણો એક જ જિલ્લો જે જાહેર થયો એ લોકોની માગણી હતી. સમગ્ર રાજ્યમાં મોટામાં મોટો જિલ્લો કે 14 તાલુકાવાળો આજે કોઈ જિલ્લો નથી. હજુ આપણામાં પણ અલગ તાલુકા, થરાદમાંથી રાહ પણ અલગ થાય, દારૂલી અને વાવમાંથી તળાવ ને ઢીમા પણ અલગ થઈ શકે. જિલ્લામાં બનાસકાંઠામાં ગઢ અને બિલડી પણ અલગ થઈ શકે. આવું ઘણું બધું છે. પણ જ્યારે આવી પ્રજાની અપેક્ષા મુજબનો જિલ્લો જ્યારે થયો છે ત્યારે મિત્રો બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ખાસ કરી આ જ્યારે જિલ્લો જાહેર થયો બુધવારે, હું મંગળવારે જ ગાંધીનગર ગયો છું. આપણા ધારાસભ્ય અને આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈને પણ મળ્યો હતો અને ત્યાંથી રાજ્યના મુખ્યમંત્રીને મળવા ગયો હતો કે સાહેબ હવે તો બહુ મોડું થાય છે. હું 9મા મહિનામાં 28 આપને રજૂઆત કરી છે, મને હજુ કંઈ હળવળાટ લાગતો નથી. ત્યારે જ એમણે કીધું હતું કે થઈ જશે એટલે તારીખ નહીં પણ બીજે દિવસે મિત્રો જાહેરથી ફરીથી રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી હૃદયથી દિલથી આભાર માનું છું. જે નરેન્દ્રભાઈએ 2012માં જિલ્લાના તાલુકાનું ઉદ્ઘાટન કર્યું હતું એ જ જિલ્લે ફરીથી ભૂપેન્દ્રભાઈ પણ ચાલ્યા છે. બધી પ્રજા વતી સમગ્ર આ વિસ્તારના બધા જ પ્રજાજનો વતી તો વાવ અને થરાદ અલગ જિલ્લો પણ જે બનાસકાંઠા જિલ્લાવાસીઓને નહીં બધાને ખૂબ ધન્યવાદને અભિનંદન આપું કે પ્રજાના હિત માટે આ થયું છે. રામ રામ. ત્યારે જિલ્લો જાહેર કર્યા પછી પ્રથમ વખત થરાદના ધારાસભ્ય અને લોકસેવકો માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અત્યારે થરાદની અંદર વધારી રહ્યા. ત્યારે થરાદ અને થરાદની આજુબાજુના તમામ વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. 50,000 જેટલી જનમેદની સાથે અત્યારે લોકો એમનું ભવ્યાતિ સ્વાગત કરી રહ્યા છે. માનનીય મોદી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ખૂબ ખૂબ આભાર. એમણે જે આ નિર્ણય થકી થરાદના એક વિકસિત વિસ્તાર તરીકે એનો જિલ્લો જ્યારે જાહેર થયો છે ત્યારે ખૂબ મોટું જિલ્લા લાભ થવાથી આ વિસ્તારની પ્રજાને લાભ થવાનો છે. અને જે પ્રજામાં ઉત્સાહ અને ઉમંગ છે આપ જોઈ શકો છો. ખૂબ મોટી સંખ્યામાં લોકો અત્યારે ઉમટી અને શંકરભાઈના આગમનને વધાવી રહ્યા છે.